જેઠ સુદ 11ના દિવસે ગાયત્રી જયંતી છે। ગાયત્રી મંત્ર જાણીતો છે। આ ગાયત્રી મંત્રના અધિષ્ઠાત્રી દેવી એટલે સૂર્ય પત્ની સાવિત્રી કે ગાયત્રી। ગાયત્રી જયંતીએ ગાયત્રીની ઉપાસના અને પૂજાપાઠ વગેરે કરાય છે। ગાયત્રી મંત્રના પાઠથી આધ્યાત્મિક અને ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। ત્રિસંધ્યાની સાથે ગાયત્રીના મુખ્ય 3 સ્વરૂપોની ઉપાસના કરાય છે। પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળ। પ્રાતઃકાળે તે સૂર્યમંડળની વચ્ચે વિરાજે છે। તેની અવસ્થા કુમારિકાની હોય છે। મધ્યાહ્ન કાળે તેની અવસ્થા યુવતીની હોય છે। તે ગરુડ ઉપર સવારી કરે છે। સાયંકાળે તે વૃદ્ધાવસ્થામાં હોય છે। તે વૃષભ પર વિરાજમાન રુદ્ર શક્તિ રૂપે હોય છે। ગાયત્રી દેવીના આ 3 રૂપોને આપણે નમન કરીએ। નમો નમસ્તે ગાયત્રી સાવિત્રી ત્વામ નમસ્કાર સરસ્વતી નમસ્તુભ્યમ તુરીયમ બ્રહ્મ રૂપિણી। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।